બ્રહ્મા ઉત્કર્ષ સેવા ટ્રસ્ટના ઉપક્રમે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદીના હસ્તે પક્ષી બચાવ સેવા સાથે સંકળાયેલા સેવકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વેટરનરી ડોક્ટર રાવલ તેમજ મયુર રાવલ અને દિલીપભાઈ રાવલને પક્ષી બચાવની સતત અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા। તેઓ છેલ્લા લાંબા સમયથી ખડે પગે રહી પક્ષી બચાવ સેવા કાર્યમાં જોડાયેલા છે। પક્ષી બચાવ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે બે નિઃશુલ્ક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જે કુડાસન અને સરગાસણ ખાતે કાર્યરત રહેશે। આ કેમ્પોમાં ઈજાગ્રસ્ત તથા બીમાર પક્ષીઓની સારવાર અને સંભાળ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યકરો તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને પક્ષી સંરક્ષણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। મકર સંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન જનરલ મેનેજર દ્વારા સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કરાયું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરાયેલ હતા। સવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌપૂજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લવાયેલ ગૌ માતાને શૃંગાર કરીને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો। આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી 350થી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા। સંક્રાંતિ કાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુદ્ધોદક જલ, દૂધ, દહીં, સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો અને સાંજે તલનો વિશેષ શૃંગારમાં પણ કરવામાં આવ્યો હતો। રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમ વચ્ચે કાપ્યો છે ના નાદ ગુંજી ઉઠે છે, ત્યારે આ ઉત્સવ અનેક પક્ષીઓ માટે સંકટરૂપ બનતો જોવા મળે છે। પરંતુ ગીર સોમનાથ જિલ્લો એવો અનોખો જિલ્લો છે જ્યાં ઉત્તરાયણ પક્ષીઓ માટે માતમ નહીં પરંતુ રાહત બની જાય છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના, જ્યાં આકાશ એકદમ સ્વચ્છ છે। પતંગો નહીં પરંતુ પક્ષીઓનો કલરવ સંભળાય છે, કારણ કે અહીં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની પરંપરા નથી। પ્રથમ આ સમયગાળા દરમિયાન ગીર સોમનાથના બરડા, સોડમ અને પીપળવા બાંધાર વિસ્તારમાં લાખોની સંખ્યામાં દેશી અને વિદેશી યાવાવર પક્ષીઓ આવે છે। ગીર બોર્ડર વિસ્તારમાં વસતા લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ અને પક્ષી પ્રેમી હોવાથી પતંગ ચગાવતા નથી। બીજું કારણ એ છે કે મકર સંક્રાંતિ દરમિયાન દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા અને ગતિ પતંગ ઉડાવવા માટે અનુકૂળ નથી। ભૂતકાળમાં અનેક યુવાનો દ્વારા પ્રયાસ કરાયા, પરંતુ પવનના અભાવે પતંગ ઉડી શક્યા નથી। ગીર સોમનાથના કોડીનાર શહેર તથા દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની નહીં પરંપરા નથી। આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો હોવાથી અહીં પવન પૂર્વથી પશ્ચિમ તરફ મંદ ગતિએ વહે છે, જેને કારણે પતંગ ઉડતી નથી। અહીં વર્ષમાં માત્ર ભાદરવા માસ દરમિયાન જ પતંગ ઉડાડવામાં આવે છે। આ સમયે નેતૃત્વમાં મોસમી પવનો પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, જે પતંગ ઉડાવવા માટે અનુકૂળ હોય છે। ભાદરવામાં પાક ઉતરી ચૂકેલો હોય છે, જેથી પક્ષીઓને જમીન પર જ પૂરતું ચણ મળી રહે છે અને તેમની ઊંચી ઉડાન ભરવાની જરૂર પડતી નથી। આજના દિવસનો જે મોટામાં મોટો દાનનો પુણ્યનો દિવસ છે અને પતંગ અમે ભાદરવા મહિનામાં ઉડાડીએ છીએ, જેથી કરીને રાજા મહારાજા પણ હવે ભાદરવામાં જ ઉડાડતા। પક્ષીનો અત્યારે બહુ સારું છે કે પક્ષીનું કંઈ તકલીફ થતી નથી અને બધું વ્યવસ્થિત છે। અને છેક ભાવનગરથી દ્વારકા સુધી પતંગ રાજા મહારાજા પર ભાદરવામાં ઉડાડતા, ત્યારે પક્ષી હોય નહીં ને એના માટે બહુ સારું છે। આ પતંગ ઉડાડે એટલે પક્ષીનો પણ ઓલું થાય, નુકસાન થાય, એટલે અમારે ભાદરવા સિવાય કોઈ ઉડાડતા નથી। આજનો દિવસ બહુ ઉત્તમ કહેવામાં આવે છે, કેમ કે આજે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે અને ભગવાન કહે એટલે મકર રાશિનું એટલે મકર રાશિ પર્વ કહેવામાં આવે છે। તેમજ
આજે 2026 તારીખ છે 14/1/2026માં એટલે પર્વ છે. આજનો દિવસ એટલો ઉત્તમ છે કે 3 સંગમ થાય છે, કેમ કે આજે 11 છે, તેમજ પાછું બુધનું કલયુગના દેવ બુધ છે નો વાર છે, એટલે આજનો દિવસ બહુ પર્વ દાન પણ કરવા માટે બહુ ઉત્તમ છે. જેને કોડીના તાલુકામાં કોઈ દિવસ પતંગ ઉછે છે, પણ આપણે ભાદરવામાં ઉડે છે. આપણે આ પતંગ મહિનામાં મકર સંક્રાંતિમાં પર્વ પતંગ ઉડતા નથી, પણ ભાદરવામાં પતંગ ઉડે છે. આ વિસ્તારની અંદર હું માનું છું મારી ઉંમર 50 વર્ષ ઉપર થઈ છે. કોઈ દિવસ આ વાતાવરણની અંદર કે મકર સંક્રાંતિની અંદર ક્યારેય પતંગ ઉડતા મેં જોયા જ નથી. કોડીનાર, ઉના એટલા વિસ્તારની અંદર પતંગ ઉડતા નથી, અને એ આનંદની વાત પણ લાગે છે, કારણ કે અહીંયા પશુ પક્ષીઓને કોઈ જાતનું કોઈ નુકસાન થતું નથી, અને હવામાન પણ એ પ્રકારનું હોતું નથી કે જેથી કરીને પતંગ ઉડે એવું આ વિસ્તારની અંદર છે. અને આ બધી અહીંયા અમારે પશુ પ્રેમી અને પક્ષી પ્રેમી લોકોય ઘણા બધા છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોયલા ગામમાં પતંગની ચાઇના દોરીએ એક સગીરનો જીવ લઈ લીધો છે. મોપેડ પર જઈ રહેલા 17 વર્ષીય તીર્થ પટેલનું ગળું ચાઇના દોરીમાં ફસાતા ગંભીર રીતે ગળું કપાઈ ગયું હતું, જેથી તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના ચોયલા ગામના બીજા સ્ટેન્ડ પાસે બની હતી. તીર્થ પટેલ મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક પતંગની ચાઇના દોરી તેના ગળામાં ભરાઈ ગઈ હતી, જેને કારણે તે લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ છે. પતંગ ઉત્સવ દરમિયાન ચાઇના દોરીના ઉપયોગને લઈ ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, અને લોકો દ્વારા તેના પર કડક પ્રતિબંધ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક કંપની ડિલિવરી દ્વારા મકર સંક્રાંતિના પાવન અવસરે અમદાવાદમાં પોતાના ડિલિવરી રાઇડર્સ અને તેમના પરિવારજનો સાથે ઉત્તરાયણનો ઉત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન રાઇડર્સ તથા તેમના પરિવારોએ પતંગ ઉત્સવ, પરંપરાગત વાનગીઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આનંદ લીધો. કંપની તરફથી સૌ માટે મીઠાઈ, ફરસાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે બાળકો માટે ખાસ રમતો અને મનોરંજન કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. ડિલિવરી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કંપની માટે તેના ડિલિવરી રાઇડર્સ માત્ર કર્મચારીઓ નહીં, પરંતુ પરિવાર સમાન છે. તેમના પરિશ્રમ અને સમર્પણને સન્માન આપવા માટે આવા સામાજિક અને सांस्कृतिक कार्यक्रमों आयोजन કરવામાં આવે છે। आज के दिन सबसे पहले उत्तरायण की बहुत बहुत शुभकामनाएं, बधाइयाँ आप सब लोगों को, आपके सारे व्यूअर्स को। आज के दिन जैसा कि आप जानते हैं, डिलीवरी इंडिया की सबसे बड़ी लॉजिस्टिक्स कंपनी है और अहमदाबाद में हमारे बहुत ज़्यादा राइडर्स डेली बेसिस पे काम करते हैं। और उत्तरायण का जो त्यौहार है, जैसा कि हम सब जानते हैं, सब लोग परिवार के साथ इस त्यौहार को मनाते हैं, पतंगे उड़ाते हैं। तो हमारे जो राइडर्स हैं, आप देखेंगे कि आज के दिन भी जो अर्जेंट शिपमेंट्स हैं, जिनका आज प्रॉमिस है, जो शिपमेंट्स कस्टमर्स को चाहिए, आज भी वो लोग उस चीज़ की डिलीवरी कर रहे हैं, क्योंकि वो लोग अपने परिवार के साथ इस त्यौहार पे ये त्यौहार सेलिब्रेट नहीं कर पा रहे थे। तो हमने इसी वजह से आज के दिन ये उड़ान उत्सव ऑर्गेनाइज़ किया है अपने सारे डिलीवरी राइडर्स के लिए। करीबन 400 से 500 डिलीवरी राइडर्स, उनकी फैमिलीज़, बच्चे आज इस पूरे के पूरे उड़ान उत्सव जो हमारा इवेंट है उसके अंदर आएंगे। और इस इवेंट को जैसा कि आप कवर करेंगे, हम लोगों ने बहुत ही अच्छा इन सब लोगों के लिए अरेंजमेंट किया हुआ है।